પોલીસવાળાએ 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આપ્યો છે આદેશ। પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા। અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ પણ કરવામાં આવી છે। ડીજીપીના આદેશ પર પોલીસ એક્શન મોડમાં 100 કલાકમાં જેટલા પણ કુખ્યાત ગુનેગારો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। સીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા છે, જ્યાં મહત્વપૂર્ણ મીટિંગ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે, જે પ્રકારથી અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે અને હવે પોલીસ છે તે એક્શન મોડમાં છે। અધિકારીઓ સાથે સીપીની પણ બેઠક થઈ રહી છે। જે ગુનેગારો છે, કુખ્યાત આરોપીઓ છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયારી થઈ રહી છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ અને સાથે જ તમામનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે। શું અપડેટ છે આપની પાસે? લુમના, જે રીતે વસ્ત્રાલની અંદર આ બનાવ બન્યો હતો, અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને તેનો જે વિડીયો વાયરલ થયો હતો, સમગ્ર ઘટનાની નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ પણ રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર તમામ જે પોલીસ કમિશનર અને એસપીને એક આદેશ કરવામાં આવ્યો હતો કે પોતાના વિસ્તારની અંદર જે પણ કુખ્યાત ગુનેગારો છે, જે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, શરીર સંબંધી હોય, મિલકત સંબંધી હોય, પ્રોહિબિશન હોય કે અન્ય ગુના હોય, તેવા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। સતત તેમની ગતિવિધિઓ ઉપર વોચ રાખવામાં આવે અને તેને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા છે। હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદની અંદર આ પ્રકારની ઘટનાઓ છે અત્યાર સુધીમાં અનેક સામે આવી છે। નિર્દોષ વ્યક્તિઓ તેનો ભોગ બની રહ્યા છે અને ખાસ કરીને જે ગેંગ વોર છે અથવા તો અદાવતની અંદર આમને સામને આવી જતા હોય આરોપીઓ, તેવા કેટલાક સીસીટીવી ફૂટેજો પણ વાયરલ થયા હતા। જો કે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેરની અંદર 2 કે તેથી વધુ ગુના ધરાવતા લગભગ 1170 જેટલા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટની અંદર વાત કરીએ તો લગભગ 550 જેટલા આરોપીઓ છે તે શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા છે, જ્યારે 450 જેટલા જે બુટલેગરો છે તે પણ આ લિસ્ટની અંદર સંકળાઈ લેવામાં આવ્યા છે। એટલે કે હવે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેર ની અંદર જે પણ કુખ્યાત ગુનેગારો છે, જે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરી લેવામાં આવી છે અને હવે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર ખાસ કરીને કયા પ્રકારની કાર્યવાહી કરી જી